નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ મોટું મંત્રીમંડળ વિસ્તરણ અને ફેરબદલ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અહેવાલો અને રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જુલાઈના રોજ તેમના વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ ગમે ત્યારે આ ફેરબદલની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સંસદના ચોમાસુ સત્ર પૂર્વે આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે તેવી પ્રબળ સંભાવના છે. હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત કુલ 72 મંત્રીઓ છે, જ્યારે બંધારણીય જોગવાઈઓ અને લોકસભાના સંખ્યાબળના આધારે આ સંખ્યા વધારીને મહત્તમ 81 સુધી પહોંચાડી શકાય તેમ છે. તાજેતરમાં જ કેટલાક મંત્રીઓના રાજીનામા અને અન્ય સામાજિક પ્રાદેશિક સમીકરણોને કારણે હાલમાં મંત્રીમંડળમાં અંદાજે 10 જેટલા પદ ખાલી છે, જેને ભરવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને તાજેતરમાં જ નેતાઓને રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થયો છે અથવા સંગઠનમાં નવી જવાબદારી સોંપાઈ છે, તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. આ વિસ્તરણ પાછળ આગામી વર્ષ ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા જેવા મહત્વના રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ મુખ્ય પ્રેરક બળ સાબિત થઈ રહી છે. ચૂંટણીવાળા રાજ્યોનું કેન્દ્રીય સ્તરે પ્રતિનિધિત્વ વધારીને મતદારોને રીઝવવાનો આ એક વ્યૂહાત્મક પ્રયાસ માનવામાં આવે છે. અંતરંગ સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર આ મંત્રીમંડળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોટું સ્થાન મળી શકે છે. તેઓને નાયબ વડાપ્રધાન બનાવી શકે તેવી શક્યતા છે. તો રાજનાથસિંહ અને નીતિન ગડકરીની મંત્રીમંડળમાંથી બાદબાકી થઈ શકે છે. રાજનાથસિંહને રાષ્ટ્રપતિ બનાવી શકાય છે, તો એકનાથ શિંદેને પણ કેન્દ્રમાં સમાવી શકાય છે. બીજી તરફ મમતાના બાકી નેતાઓ પૈકી પણ કેટલાક મંત્રીમંડળમાં સમાવી શકાય છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલ રાઘવ ચડ્ડાને પણ મોટું ઇનામ મળી શકે છે. ત્યારે આગામી સમયમાં મોદી મંત્રીમંડળને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો છે. આ મંત્રીમંડળમાં પૂર્વ સરકારી અધિકારીઓ કે જે હાલમાં રાજકારણમાં સક્રિય છે તેઓને પણ સ્થાન મળી શકે છે. આ મેગા ઓવરહોલના માત્ર નવા નામોનો સમાવેશ નહીં, પરંતુ પરફોર્મન્સના આધારે કેટલાક દિગ્ગજ મંત્રીઓની બાદબાકી પણ થઈ શકે છે. ખરાબ ટ્રેડ રેકોર્ડ ધરાવતા મંત્રીઓને ખાતા બદલાશે અથવા તેમને સંગઠનની જવાબદારી સોંપીને કેબિનેટમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. મોદી મંત્રીમંડળના વિસ્તરણ ઉપર અમારી નજર રહેશે. ત્યાં સુધી જોતા રહો નવનિર્માણ ન્યૂઝ. નમસ્કાર.